દરેક ભક્તોને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. મળમાસ એ પોતે રડતા નિરાશ થતા ભગવાન પાસે જાય છે અને ભગવાનના શરણની અંદર પોતે બેઠો હોય છે ને ત્યારે ભગવાન પ્રેમથી વરદાન આપે છે કે તું મૂંઝાતો નહીં, તું મારા શરણે આવ્યો છું ને એટલે હું તને તારો ઉદ્ધાર કરીશ અને તારું નામ આજથી પુરુષોત્તમ કહેવાશે. અને એટલું જ નહીં, ભગવાને પોતાના 6 પ્રકારના ઐશ્વર્ય એ બધાય સર્વોપરી ગુણો એ આ મળ માસને આપે છે અને એવા પણ આશીર્વાદ આપ્યા કે તમામ મહિનાઓનો અધિપતિ બનીશ અને દર 3જા વર્ષે એ મુમુક્ષુ લોકો તારા આગમનની આતુરતાથી રાહ જોતા હશે. અને ખરેખર આ જે સંવાદ છે એ બૃહદ નારણ્ય પુરાણની અંદર આપવામાં આવ્યો છે. તો ભગવાને આવું અધિક માસને વરદાન એ આપ્યું. તો આપણે પણ ભગવાનના શરણે જઈએ તો આપણને પણ ભગવાન એ ખરેખર મદદ કરે ને કરે જ તે.